ઉત્સાહપૂર્વક ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પરીક્ષા કેન્દ્રો પર ગરબાથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તણાવ મુક્ત માહોલ ઊભો કરવામાં આવ્યો છે। पारंपरिक भारतीय संगीत और नृत्य साथ विद्यार्थियों वेलकम करवामां आव्युं छे। मीठाई खवડાવીને पेन साथ गुलाब आपीने बधानुं स्वागत करवामां आव्युं छे, जेथी ई लोको रिलेक्स फील करे। साथोसाथ तंत्र द्वारा एक टोल फ्री नंबर पण चालू करवामां आव्युं छे, ज्यां कोईपण प्रश्न विद्यार्थीओने मूंझवता होय तो एक कॉल करीने पोतानी समस्यानो उकेल मेळवी शके छे। આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા છે તેનો પ્રારંભ થવાનો છે। રાજકોટ જિલ્લામાં કુલ 80,000થી વધારે વિદ્યાર્થીઓ છે જેઓ આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા છે તે આપશે। બરાબર 10 વાગ્યે પેપરની શરૂઆત થવાની છે ને તમે દ્રશ્યોમાં જોશો કે પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીઓ છે તે પહોંચી રહ્યા છે, તેની સાથે સાથે તેમના વાલીઓ છે તે પણ પહોંચી રહ્યા છે। બેટા શેનું પેપર છે આજે? ઇંગ્લિશનું। કેવી તૈયારી છે, શું કહેશો? 100% મેં મારી તરફથી કર્યું છે। જોઈએ પેપર કેવું નીકળે અને શું લખી શકું કે શું નહીં, જોઈએ। તમે શું કહેશો, વાલી તરીકે અહીં આવ્યા છો, એક વાલીને કેટલી ચિંતા હોય છે બોર્ડની પરીક્ષા હોય ત્યારે? જનરલી ચિંતાઓ તો હોય છે, પરંતુ અમે તો એવું કહીએ છીએ કે જેવી જનરલ બધી જે એક્ઝામ હોય એવી જ રીતે આ એક્ઝામને હેન્ડલ કરવી જોઈએ અને દરેક વિદ્યાર્થીઓએ ચિંતા વગર આ પરીક્ષાઓ આપી અને ખૂબ સારા પરિણામો લેવા જોઈએ। ચિંતા વગર પરીક્ષા છે તે આપવી જોઈએ। તમારે શેની આજે કેનું ઇંગ્લિશનું પેપર છે? હા, તૈયારી કરી? જોરદાર। બસ હવે પેપર આવે એટલે બસ લખવું છે, જોરદાર। તમે શું કહેશો, વાલી તરીકે કેટલી ચિંતા હોય છે, શું કહેશો? ના, જરાય નથી। બાળક હોશિયાર છે, એની રીતે આપશે પરીક્ષા અને સારા માર્ક્સે પાસ થશે, કોઈ ચિંતા નથી। દરેક વાલીએ પણ એ સમજવાનું છે ને દરેક વિદ્યાર્થી પણ એક સામાન્ય પરીક્ષા હોય એ જ રીતે ખૂબ જ માનસિક રીતે સ્વસ્થ થઈને આ પરીક્ષા જે આપવી જોઈએ। શું કહેશો, કેવી તૈયારી કરી છે? જબરદસ્ત, વાંધો નહીં આવે। વાંધો નહીં આવે, યસ। તમે શું કહેશો? તૈયારી બહુ સારી છે, વાંધો નહીં આવે। બેન તમે શું કહેશો, તમારો વિદ્યાર્થી છે અભ્યાસ કરતો હોય ને આજે બોર્ડની પરીક્ષા છે, બાળકને શું કહેશો ને કેવી વિદ્યાર્થીઓને શું કહેશો? ના, બાળકે શાંતિથી વિચારી પેપર લખે, બસ એ જ, અને શાંતિથી પેપર પૂર્ણ કરે એ જ કહેવાનું। કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું? હા, ટેન્શન લેવાનું નહીં, એમ સહેલું જ લાગશે પેપર, મહેનત કરી હોય એટલે। મહેનત કરી હોય એટલે પેપર છે તે સહેલું જ લાગશે। શું કહેશો, કેવી તૈયારી કરી છે આજના દિવસે? સારી કરી છે, બહુ સારું। ટેન્શન વગર પરીક્ષા આપવાની, બરાબર ને? ટેન્શન વગર। સ્પષ્ટપણે બધા જ લોકો છે। આપ શું કહેશો, એક વાલી તરીકે અહીં આવ્યા છો, કેવી લાગણી છે આજના પેપર 10માનું, કારણ કે મહત્વનું પેપર હોય એટલે? હા, ખૂબ સારી તૈયારી કરી છે અમારા સંતાને અને ખૂબ કોન્ફિડન્સમાં છે, જરાય ફિયર રાખ્યા વિના એક્ઝામ આપશે। પણ એટલે કોઈ પણ પ્રકારનું જે ડર છે તે રાખ્યા વિના આ પરીક્ષા છે તે આપે તેવી દરેક વાલીઓ છે તે ઈચ્છી રહ્યા છે ને દરેક બાળક છે તેમના દ્વારા જે પૂર્ણ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। આપણી સાથે પરીક્ષા કેન્દ્રના સંચાલક છે, શું કહેશો અજયભાઈ, કે આ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે, વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શું વ્યવસ્થા? ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અને શાળા દ્વારા। કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, દરેક જગ્યાએ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તણાવ મુક્ત થઈને કોઈ પણ જાતના દબાણ વગર પરીક્ષા આપી શકે તેવા વાતાવરણમાં અત્યારે પરીક્ષાઓ યોજાવાની છે। ખૂબ ઉલ્લાસભર્યું વાતાવરણ છે, કોઈ વિદ્યાર્થીએ ચિંતા કરવાની જરૂર નથી, વાલીઓએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આગમનની એટલે કે તેની પણ તૈયારીઓ કરવામાં આવી છે। અત્યારે ન્યૂ એરા સ્કૂલ દ્વારા ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ કોઈ તણાવમાં ન રહે એટલા માટે એમનું ભવ્ય સ્વાગત થાય અને કોઈ દબાણ વગર પરીક્ષા આપે તે પ્રકારનો માહોલ સર્જવાની અત્યારે અમે તૈયારી કરી છે। એટલે એ માહોલ છે તે એક લાયદો ઊભો કરવામાં આવ્યો છે જેથી કરીને વિદ્યાર્થી છે તે તણાવ મુક્ત થઈ અને આ પરીક્ષા છે તે આપી શકે। આપને હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે હવે જે દરેક વિદ્યાર્થીઓ છે તેમને અહીં પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે અને દરેક વિદ્યાર્થી છે તે આજના દિવસે ખૂબ જ સારા માહોલમાં પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે, ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને તણાવ મુક્ત થઈ અને આ પરીક્ષા આપે તેવી દરેક વાલીઓ છે તે પણ તેના વિદ્યાર્થીઓને કરી રહ્યા છે અને TV9 પણ એ દરેક પરીક્ષાર્થીને કહી રહ્યું છે કે તેઓ તણાવ મુક્ત થઈ, ટેન્શન મુક્ત થઈ અને સારા વાતાવરણમાં સારી રીતે આ પરીક્ષા આપે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।